અરવલ્લી જિલ્લામાં ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ટીટોઈ બ્રિજ પાસે આવેલા બોડી બનાવવાના કારખાનામાં આઈસરની ડીઝલ ટાંકીમાં કોઈ કારણસર આગ લાગતા બે આઈસર બળીને ખાખ થઈ ગયા હતા। આ અંતર્ગત જો વાત કરીએ તો આગ લાગવાની ઘટનાને લઈને મોડાસાથી ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું છે અને આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી। તો ત્યારે વાત કરવામાં આવે તો દ્રશ્યો સ્પષ્ટપણે સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે અને સમગ્ર આઈસર ટેમ્પો જે છે તે બળીને ખાખ થઈ ગયો છે। આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કારખાનામાં આઈસરની ડીઝલ ટાંકીમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ મચ્યો છે। આઈસર બળીને ખાખ થઈ ગયું। આગ લાગવાની ઘટનાને લઈને મોડાસાથી ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું અને આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।